વડોદરા ખાતે પત્રકાર એકતા પરિષદ ગુજરાત દ્વારા અધિવેશન રાખવામાં આવ્યું છે, જેમાં અધ્યક્ષ લાલુભાઈ કત્રોડિયા દ્વારા બાબરાના પત્રકાર અપ્પુ જોશીની વડોદરા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ટીમના સહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી। આ ઉપરાંત મહાનુભાવો તેમજ પત્રકારોની ઉપસ્થિતિમાં પત્રકાર એકતા પરિષદ ગુજરાતના ઉપપ્રમુખના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત વડોદરા જિલ્લાના આશરે 400થી પણ વધુ પત્રકારો તેમજ રાજકીય મહાનુભાવો, સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારું વડોદરા જિલ્લાનું એટલે કે જિલ્લા કક્ષાનું 32મું અધિવેશન છે। પત્રકાર એકતા પરિષદની સ્થાપના થયા પછી 7 વર્ષમાં અસંખ્ય કાર્યક્રમો થયા છે, પણ છેલ્લા 1-1.5 વર્ષથી અધિવેશનો ચાલી રહ્યા છે અને 31 જિલ્લા પૂર્ણ કરી આ 32મા જિલ્લાનું જિલ્લા અધિવેશન છે। દરેક જિલ્લામાં તાલુકાના, ગામડાના, શહેરના તમામ પત્રકારો એક મંચ ઉપર ભેગા થાય, એની સામે આમંત્રિત અધિકારીઓ હોય, રાજકીય આગેવાનો હોય, સમાજના શ્રેષ્ઠીઓ હોય, અને આ કાર્યક્રમ અધિવેશનનો હેતુ માત્ર એટલો જ છે, એક તો સંગઠન બનાવવા માટે કરેલી મહેનતનો સરવાળો, બીજી વાત પત્રકારોની જે સમસ્યાઓ છે એની સામે લડવા માટે આ સંગઠન શું કરે છે એનો અધિવેશનમાં અહેવાલ રજૂ થાય। બીજું, સમાજમાં જે પત્રકારો અને જે હાયર કેડર છે એના વચ્ચેની ગેપ વધતો જાય છે, ખોટી માન્યતાઓ ઊભી થઈ જાય છે। આ બધાને એક મંચ ઉપર લાવી અને બધા પાછા એકબીજા સાથે ખભે ખભો મિલાવી કામ કરે, પત્રકાર ઇજ્જતથી કામ કરે, કારણ કે સ્વમાની છે એટલે તો પત્રકાર છે। સ્વમાની ન હોય, લખી ન શકે કોઈના વિરુદ્ધમાં, લખે છે એનો અર્થ જ એ સ્વમાની છે, પણ એનું સ્વમાન ટકાવવાની જવાબદારી પણ સમાજના શ્રેષ્ઠીઓની છે। જો સમાજના શ્રેષ્ઠીઓ પત્રકારોને હૂંફ નહીં આપે તો પત્રકારત્વ ખતમ થતું જશે, કારણ કે પત્રકારને કોઈ પગાર નથી, 100%ની સેવા છે, અને આ સેવાના કામમાં જો લોકો એને શંકાની દૃષ્ટિથી જોશે તો પત્રકાર દિવસે દિવસે ઘસાતો જશે, કારણ કે દરેક પત્રકારને પણ એનો પરિવાર છે। એટલે આ સંગઠને પહેલેથી નક્કી કર્યું છે, જે માત્ર કાર્ડ લઈને ફરે છે એવા પત્રકારો આમાં સભ્ય નથી। જે લોકો દમદાટીઓ મારીને કોઈને પૈસા પડાવવાનો ધંધો કરે છે એવા પત્રકારો પણ આ સંગઠનમાં નથી। 90% પત્રકારો સારા છે, પણ એને 10% પત્રકારોથી કલંકિત થવું પડે છે। આ કલંકને દૂર કરવા માટેનો આ કાર્યક્રમ છે। સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, અધિકારીઓ અને પત્રકારો એક મંચ ઉપર ચર્ચા કરે, પોતપોતાના વિચારો રજૂ કરે અને એકબીજાની દૂરી છે એ દૂર થાય, અને પત્રકાર એકબીજાનો મિત્ર છે એવા ભાવે વર્તે, એ માહોલ ઊભું કરવા માટેનો આ પ્રયાસ છે।